મહેસાણા જિલ્લામાં ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ઇંધણ બચત અને પર્યાવરણ જાગૃતિ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। ધારાસભ્ય ઇલેક્ટ્રિક કારમાં ફરતા જોવા મળ્યા હતા। ઇંધણના વધતા ભાવ અને ભવિષ્યમાં વધારાની શક્યતાઓ વચ્ચે તેમણે ઇલેક્ટ્રિક વાહન અપનાવવાનો નિર્ણય લીધો છે। સાથે જ પ્રધાનમંત્રી મોદીની ઇંધણ બચત અને ગ્રીન એનર્જી અંગેની અપીલને પણ સમર્થન આપ્યું હતું। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ જણાવ્યું કે ઇલેક્ટ્રિક વાહનો પર્યાવરણ માટે અનુકૂળ છે અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ બને છે। લોકો વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરે તેવી પણ તેમણે અપીલ કરી। ખેરાલુના ધારાસભ્ય તરીકે મેં પણ મારા પરિવારમાં જે ઇલેક્ટ્રિક વ્હીકલ હતું એનો ઉપયોગ કરવાનો મેં નક્કી કર્યું છે અને આગામી જ્યાં સુધી જરૂરિયાત લાગે ત્યાં સુધી આ ઇલેક્ટ્રિકલ વ્હીકલ વાપરીશ અને સાથે સાથે મારા વિસ્તારના તમામ નાગરિકોને પણ એ જ મારી સલાહ છે કે આપણે સૌએ ડીઝલની બચત કરવી અને શક્ય હોય તો ઇલેક્ટ્રિકલ વ્હીકલ વાપરવા એવો અનુરોધ કરું છું।